પ્રિય અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ, આઈગોટ કર્મયોગી પોર્ટલના આ સંપૂર્ણ માર્ગદર્શન વિડીયોમાં આપનું સ્વાગત છે. આ વિડીયો પૂર્ણ થયા પછી આશા છે કે આપને આઈગોટ પોર્ટલ કેવી રીતે કાર્ય કરે છે, તેમાં ઉપલબ્ધ વિવિધ વિકલ્પો કયા છે અને તમે કોર્સીસ કેવી રીતે શોધી, શરૂ કરી અને પૂર્ણ કરી શકો તે અંગે સમજૂતી મળશે. શરૂઆત કરવા માટે કૃપા કરીને આપના બ્રાઉઝરમાં portal.igotkkarmayogi.gov.in આ લિંક ઓપન કરો અથવા આપના બ્રાઉઝરમાં કર્મયોગી ભારત પણ સર્ચ કરી શકો છો. પોર્ટલ ખુલ્યા પછી આપ લેન્ડિંગ પેજ પર પહોંચશો. કૃપા કરીને ધ્યાન આપશો, ગુજરાત સરકારના તમામ કર્મચારીઓનું રજિસ્ટ્રેશન પોર્ટલ પર મોબાઈલ નંબર દ્વારા પહેલેથી જ કરવામાં આવેલ છે. આથી આપને ફરીથી રજિસ્ટર કરવાની જરૂર નથી. હવે લોગિન પર ક્લિક કરો. ત્યારબાદ લોગિન વિથ OTP પસંદ કરો. આપનો મોબાઈલ નંબર દાખલ કરો. આપના ફોન પર OTP આવશે. OTP દાખલ કર્યા પછી પોર્ટલનું ડેશબોર્ડ પેજ ખુલશે. જો ઇનવેલિડ યુઝર ક્રેડેન્શિયલ્સ એવો સંદેશ દેખાય તો કૃપા કરીને સ્પીપા અમદાવાદ અથવા EHRMS ટીમ GAD નો સંપર્ક કરો. હવે આપણે પોર્ટલના દરેક ફંક્શનને એક પછી એક સમજીએ. જમણી બાજુ ઉપરના ટેબમાં વ્યૂ પ્રોફાઇલ પર ક્લિક કરો. પ્રોફાઇલ વિભાગમાં આપ આપના સંબંધિત તમામ માહિતી ઉમેરી અને અપડેટ કરી શકો છો. અબાઉટ મી વિભાગમાં આપ આપના વ્યાવસાયિક અનુભવ વિશે સંક્ષિપ્ત માહિતી લખી શકો છો. અધર ડિટેલ્સ વિભાગમાં આપ જન્મ તારીખ, માતૃભાષા, લિંગ અને અન્ય વ્યક્તિગત વિગતો અપડેટ કરી શકો છો. ખાસ ધ્યાન રાખશો કે HRPN નંબર અધર ડિટેલ્સ વિભાગમાં અપડેટેડ હોવું જોઈએ. HRPN નંબર અપડેટ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપનું HRPN અપડેટેડ ન હોય તો કૃપા કરીને આપના MDO લીડરને તેને અપડેટ કરવા માટે જાણ કરો. આગળના વિભાગોમાં આપ આપની સેવા ઇતિહાસ, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ અને ઉપલબ્ધિઓ પણ અપડેટ કરી શકો છો. દરેક પૂર્ણ કરેલ કોર્સ માટે આપને કર્મા પોઈન્ટ્સ મળે છે. આપના તમામ સર્ટિફિકેટ્સ પણ આપ સર્ટિફિકેટ્સ વિભાગમાં જોઈ શકો છો. જો આપની બદલી એક વિભાગમાંથી બીજા વિભાગમાં થાય તો આપ ટ્રાન્સફર રિક્વેસ્ટ પણ કરી શકો છો. તે માટે મેક ટ્રાન્સફર રિક્વેસ્ટ પર ક્લિક કરો. ત્યાં આપનો નવો વિભાગ, ડેસ્ટિનેશન ડિપાર્ટમેન્ટ પસંદ કરો અને બદલીની વિનંતી મોકલો. બદલીની વિનંતી મોકલ્યા બાદ સંબંધિત વિભાગના નોડલ ઓફિસર તેને મંજૂર કરશે અને આપણી પ્રોફાઇલ નવા વિભાગમાં ટ્રાન્સફર થઈ જશે. ચાલો હવે લેન્ડિંગ પેજને વધુ વિગતે સમજીએ. ડાબી બાજુએ આપને આ માહિતી જોવા મળશે. આપના વર્તમાનમાં ચાલતા કોર્સીસ, મેળવેલા કુલ પ્રમાણપત્રો, ટોટલ લર્નિંગ અવર્સ, કુલ કર્મા પોઈન્ટ્સ અને લીડર બોર્ડ પર આપનું મંથલી રેન્ક. માય લર્નિંગ ટેબમાં આપ હાલમાં કરતા કોર્સીસ અને પૂર્ણ થયેલા કોર્સીસ પણ જોઈ શકો છો. આપ આપના વિભાગ અથવા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટના મંથલી ટોપ પરફોર્મર્સ પણ જોઈ શકો છો, જેમાં આપનું મંથલી રેન્ક અને મંથલી કર્મા પોઈન્ટ્સ પણ જોવા મળશે. વીકલી ક્લેપ્સ ફીચર તે અઠવાડિયાનો રેકોર્ડ રાખે છે જ્યારે આપ આપના અકાઉન્ટમાં લોગિન કરીને કોર્સીસ કરો છો. હોમ પેજ પર આપને આપના વિભાગ અથવા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ દ્વારા ફરજિયાત કરેલા કોર્સીસ પણ દેખાય છે. જો આપના વિભાગ દ્વારા હજુ સુધી કોઈ કોર્સીસ ફરજિયાત કરવામાં ન આવેલ હોય તો પોર્ટલ પર ઉપલબ્ધ અન્ય કોર્સીસ પણ આપ જોઈ શકો છો અને તેમાં એનરોલ કરી શકો છો. આપ MDO ચેનલ્સ વિભાગમાં દરેક રાજ્યના ટોપ 10 પ્રદર્શન કરનાર કર્મચારીઓના નામ જોઈ શકો છો. આપની સક્રિય ભાગીદારી દ્વારા આપનું નામ પણ ગુજરાતના ટોપ મંથલી પરફોર્મર્સમાં આવી શકે છે. લર્નિંગ અંડર 30 મિનિટ્સ વિભાગમાં એવા નાના અને સરળ કોર્સીસ ઉપલબ્ધ છે જે આપ થોડા સમયના વિરામ દરમિયાન પણ પૂર્ણ કરી શકો છો, જેમ કે મુસાફરી દરમિયાન અથવા ચાલતા સમયે. સર્ટિફિકેશન્સ ઓફ ધ વીક વિભાગમાં તે કોર્સ દર્શાવવામાં આવે છે જે તે અઠવાડિયામાં સરકારી કર્મચારીઓમાં સૌથી વધુ લોકપ્રિય હોય છે. હવે ચાલો ઉપરના હેડર ટેબને સમજીએ. એક્સપ્લોર કન્ટેન્ટ વિભાગમાં આપ વિવિધ ફિલ્ટર્સ લગાવીને આપની પસંદગીના કોર્સીસ કરી શકો છો. લર્ન વિભાગમાં આપ કોમ્પિટન્સીઝના આધારે કોર્સીસ શોધી શકો છો. આપ પસંદ કરી શકો છો ફંક્શનલ કોમ્પિટન્સીઝ, જે આપની કામગીરીને વધુ અસરકારક બનાવી શકે છે, જેમ કે પોલિસી ઇમ્પ્લિમેન્ટેશન અથવા ડિઝાઇન થિંકિંગ.
અથવા બિહેવિયરલ કોમ્પિટન્સીસ જેમાં વ્યાવસાયિક વર્તનનો સમાવેશ થાય છે, જેમ કે એક્ટિવ લિસનિંગ અથવા અટેન્શન ટુ ડિટેલ. પસંદગી આપની છે. આપ વિવિધ કોન્ટેન્ટ પ્રોવાઇડર્સના આધારે પણ કોર્सेस શોધી શકો છો, જેમાં અનેક અગ્રણી સંસ્થાઓ અને કોલેબોરેટર્સ સામેલ છે. ઇવેન્ટ્સ વિભાગમાં કર્મયોગી ભારત દ્વારા આયોજિત વેબિનાર્સ અને ઇવેન્ટ્સની માહિતી મળશે. તમે નીચેના વિભાગો પણ જોઈ શકો છો: ડિસ્કસ, અમૃત જ્ઞાનકોશ, નેટવર્ક. આ વિભાગો શીખવાની વધુ તક આપે છે. જો પોર્ટલ સંબંધિત કોઈ પ્રશ્ન અથવા સમસ્યા હોય તો આપ કોન્ટેક્ટ અસ ટેબ દ્વારા મદદ મેળવી શકો છો. આપ આપના પ્રશ્નો નીચેના ઈમેલ પર મોકલી શકો છો: mission.karmayogi@gov.in અથવા ટેકનિકલ મદદ માટે વિડીયો કોલ દ્વારા પણ જોડાઈ શકો છો. પોર્ટલ પર AI આધારિત ચેટબોટ પણ છે, જે આપને ટેકનિકલ માર્ગદર્શન આપી શકે છે. આ સાથે અહીંયા પોર્ટલનું માર્ગદર્શન પૂર્ણ થાય છે. હવે આપ પોર્ટલનો સરળતાથી ઉપયોગ કરી શકો છો, કોર્સમાં નોંધણી કરી શકો છો અને આપની વ્યાવસાયિક ક્ષમતાઓ વિકસાવી શકો છો. આશા છે કે આ વિડીયો દ્વારા આપને આઈગોટ પોર્ટલ પર સક્રિય રીતે ભાગ લેવાની અને વધુથી વધુ કોર્सेस પૂર્ણ કરવાની પૂર્ણ માહિતી મળી હશે. ચાલો શીખવાની ભાવના જીવંત રાખીએ. હેપી લર્નિંગ.